ફેમિલી કેમ છો બધા મજામાં તો જો તમારા બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં અને આપણે ઘણા સમય પછી બ્લોગ શરૂ કર્યો છે લગભગ 15-20 જમણ થઈ જશે અને હું અજીતભાઈ બે આવી છીએ તારે અજીતભાઈ હું કહેવા માંગે હાલો તમને બતાડો બોલો હું કહેવા માંગે કટર આવવાનું હતું તે બીજી વાડીમાં હાલે છે નાલી આપણી વાડીમાં આવવાનું છે ખબર નહીં નાલી આવવાનું છે કે ગામમાં લેવાનું છે એટલે હાલ રહી છે અને આમ બી આવી છીએ તારે જોવા તારે આમ તો બે ઘેરે નવરા હતા કેમ કે સવારે સીવે કટર આપણી વાડીમાં આવવાનું છે તો એ હાલે કે બીજું તો એમ જોતા બી હાલો તારે તમને બતાડો કયું છે અને આખરે આવશે આપણી વાડીમાં કટર મારીને પછી આપણે વાવવાની છે ડુંગળો એ બધું તમને દેખાડી કયું બી વાવ્યું અને કેટલું વાવ્યું તમને બધું દેખાડવાનું છું બિના રહેજો મજા આવશે હાલો માથે ચડી જાઓ થાકી જાઓ પગ દુખવા માંડે છે મજા નથી હમણાં થા એમાં કંઈ બ્લોગ મૂકતો નથી બનાવ્યો હોય નથી તો ઓલા પણ અહીં જીરું સામે ખબર આખરે દેખાય તમને આ જો જીરું અહીંયા એ ટ્રેક્ટર આખરે આપણી ઓલામાં આવવાનું છે હા ભાઈ એ જ ટ્રેક્ટર છે આખરે આપણી ઓલામાં આવવાનું છે લગભગ તો એ જ છે દેખાતો નથી હોય વ્લોગમાં બિના રહેતો અહીંથી ઘેરા રહીને તમને આપણે કયું બી વાવવાનું છે અને હું ભાવ આવેલો છે એ તમને કહેવાનો છું આગળ હું બે ઘેરે જઈ એટલે તમને દેખાડું બી ઘેરે જઈને બરોબર બિના રહેજો ઘેરે જઈને તમને આગળ દેખાડી આપણે આવી જશે ઘેરે અને ઘેરે લાઇટ છે નહીં બી કાઢી દીધું છે હું તમને દેખાડું કયું બી છે એમ જો આ છે બી લાવેલા છે આપણે હવે તમને હું બહાર કાઢીને દેખાડું આપણને નીકળતું નથી મિત્રો આપણે બી લાવેલા છે એ પસગંગા સરદાર બોલો આ બી આપણે આ બી લાવેલા છે 2 કિલો આનો ભાવ છે 2,000 રૂપિયા બોલે તો 2,500 રૂપિયાનું કિલો આવેલું છે ને આપણે લાવેલા છે 2 કિલો એ વાવવાનું છે તા વાવવાનું છે એ હું તમને દેખાડી લઈ લો બી અને આપણે કયા એગ્રોમાં લેવા એ તમને ઠેલી હોય દેખાડજો બરાબર મિત્રો ગણેશ એગ્રોમાં લઈ લાવેલા છે કરમજ્યાથી આખું નામ જોઈ લો તમે જો ગણેશ એગ્રોમાં લઈ લાવેલા છે આપણે કરમજ્યા લઈ તમારે જોવે તો નાલી લઈ આવજો અમે તો લાવેલા છે હા પછી અજીતભાઈ હું કહેવા માંગુ બોલો અજીતભાઈ ચાર પકા લાલ છે આજ કટરા હાકીને તમને દેખાડું ટ્રેક્ટર હાલતું હતું એ આવશે એટલે વાવવાનું છે હાલો વાવ આખરે કટરા હાકીને વાવ આવે તે બધાનું કટરા આવે એ તમને બતાવે વાવવાનું થાય ત્યાંથી મૂકી દઈએ પછી હરીખવામાં અજીતભાઈ ખોખા અડાવવા નાખી દીધા છે આમાં હરખા કરીને મૂકી દેવી હવે વાવી તો તમને દેખાડી દે હાલો વાવવાનું છે તે હાલો લાપણ ચોખાને રહેવું ને હાલો મૂકી આવું ઘરમાં હવે અને લાઇટ છે નહીં હાલ કંઈક વધી છે દેખાતું એમ જો હાલો એ ભલે પીડું અને હવે આપણે ભૈયા થઈ બહાર હાલો કટરા હોય તમને તો એમ હાલો મિત્રો આપણી ઘરે પોપટ છે નીકળી જશે અને અજીતભાઈ પકડ્યા છે અને મિત્રો બટકા બહુ ફરેલો પડી ગયો છે અહીંયા તક હા દાદા જાય છે મારે બ્લોક છે તો મારે ખોટી રાખીને ઉભા છે એટલે હું નહોતો ગયો મને ખબર હતી એક જ તાવ આવે મારી માથે આવવાનું
હાથી આંકવા મળ્યા છે ને જો આપણી કંઈક માંડવી છે. બરે 1 મિનિટ બંધ કરવું છે મિત્રો. જો આ અમારી માંડવી છે. હું કામ વિડીયો બંધ કરે તમને ખબર છે કે છે ને લેટ થયું હતી, કંઈ દેખાતું નહોતું ને હિતેશભાઈની ઢાંઢ હાકે છે. હું ના જઉં છું, મમ્મી અમે કામ કરે છે, દાદા ફીરે છે. લઈ લેજો આને. શું કહેવાય ખબર છે? મન્નત કરી, મન્નત ખબર છે તમે જોઈ લેજો. ને આપણે હિતેશભાઈ પૂગવા આવી ગયા છીએ ને જો અલગ અલગ છે. આ માંડવી છે ને પછી પાછું મગ આવી જાય ને એવું બધું છે. જો હિતેશભાઈની જો ઢાંઢા હાકે છે, ઢાંઢા હાકે છે. આપણે જો ના જઈને પૂછીએ ને શું કરો એ. ફાઇનલી જો આપણે ના પૂગી ગયા છીએ હિતેશભાઈ પાસે. જો યાદ કેમ આવે જો એક ઓલી કરીને ભાર દઈ ને આ ઢાંઢા હાકે વૈશમાં ગળી પાટું મારી દીધું તો જો આ જો કેવી હાલે છે. વૈશમાં ઓલે જ નથી, જોઈ લો એ ઉગી નથી એટલે જો કે મિત્રો પોરો ખા બેસી જશે અજીતભાઈ. હું થઈને આવું હાકે છે. જો આવું હાલે ને જો અમારી માંડવી. બોલો તાવ આવ્યો ને ત્યાં ખેતરમાં તાવ જ અજીતભાઈ તાવ આવ્યો તો કે હું ઘેરે રહે એમ તો ટાંઠામાં અત્યારે કામકાજ શરૂ છે. જો તમે જો હેઠે હેઠે માંડવી એકાદ છોડવું હોય વિશમાં એ ઉપડી જાય. આવો વાંકો હોય જાય. આમાં બેલી તો હાંકી નાખી. હવે પા બાંધવાના છે હાનના, કાલ હાનના કે કાલ પા બાંધવાના છે. લગભગ કાલ હાનના જ બાંધી દેવામાં આવશે. સમજો સૈયા બૈયા થઈ જશે. પા બા બાંધીને ખેંચી લેવાના. હવે હલો મેં ઢાંઢા રાખવા માટે પછી તમને બદલવા આગળ હાલે. અજીતભાઈ નાખો વાહ પડી જાઓ મિત્રો. વાહ ગરમીનો તમે જો કેમ કે આમાં નકરું ભીંગ જ રાખવાની રહે અને આ બધું કંટ્રોલમાં રાખવાનું રહે. જો ઓલું હલવાડી દીધું. શું કહેવાય અડદ કે અડદ ઉપાડી લીધું છે. એક જ છે, વાંધો નહીં. ખેરના મૂકી દો. આમાં રણજીતભાઈ શું કહેવા માંગે? એ વાંધો નહીં, હલવાઈ જાય. વાંધો નહીં, તમે તારે જવા જો ગામમાં ને આમ જો ગાડીમાંથી આ ચડી ગયા છે હિતેશભાઈનો બ્લોક. હજી તો માથું મારે વળાવું પણ જો 1 2 3 ટેસ્ટી કઈ છે. જો ગાડીમાંથી બેઠા કાંઈ ફાઇનલ મિત્રો બીજો દી થઈ ગયો છે અને મિત્રો ડુંગળી તો કાલ વાવી દીધી હતી બરોબર. અને પવન તો છે, વાદા વરસાદ આવે એવું છે. એમ જો તમે બધું વરસાદી વાતાવરણ છે. ડુંગળી વાવી દીધી એટલે જો અને 3 કેરા પાયે દીધા. લાઇટ વજી છે અત્યારે. આમ તો મોટર કારું નહીં શરૂ છે, દાદા શરૂ કરવા આવશે. લાઇટ આવી ગઈ છે. અને કાલ મિત્રો ટ્રેક્ટર વાવવા આવ્યું ને તે મોબાઈલમાં ચાર્જિંગ હતું બરોબર. ખાલી તો 12% ચાર્જિંગ હતું. મેં કીધું આજ વ્લોગ નહીં બનાવો, હવે કાલ બનાવી. અને આજે મિત્રો મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં, 20%ની આજુબાજુ છે. હું તમને કહું છું એને કેટલું છે. ઉભે રહો મિત્રો, મોબાઈલમાં છે ને ખાલી 22% ચાર્જિંગ છે. તો આપણે ડુંગળી વાવી દીધી એટલે આંકડી નાખી દીધી. દાદા આવે છે મોટર વેતી કરવા. લાઇટ આવી ગઈ છે. હા પછી હવે તમને આગળ દેખાડું પાણી મોટર વેતી થાય પછી. ફાઇનલ મિત્રો હિતેશભાઈનો પાછો બ્લોક શરૂ કરી દીધો છે. જો વરસાદ આવે છે ને તો હિતેશભાઈ તો દેખાય પાણીવાળા છે ને બી વાવ્યું હતું. મારું નથી હોય ભાઈ, હિતેશભાઈનો બ્લોક છે. પાણી વાળતા હતા ચાર્જિંગ કરી દીધું. મને હાથ હોય કે ફોન ચાર્જિંગ કરી દો. જો એટલો કાદો વાળો છે ને ન પૂછો. મને શું ખોઈ દીધું કે કામ છે તો પછી ધારે લેવા તો આખો પલી જ જશે. માથોજી વળાઈને તે હાથ કર્યો ધારે લઈને. હું ધાર બહુ આખી નથી, આ બધું આડું પડે ને એટલે બહુ દેખાશે નહીં. એટલે જો કાલે તમને ખબર તો રબટો કાઢતા હતા અમે ત્યાં જેથી પાણી 2 દિવસની હાળી ગયા નથી. દિન જેટલું
જો હજી તમને ખબર હોય તો રફતું અહીંયા જ પડ્યું છે જો ઉપર પડી જશું ને હમણાં લેટ વજીથી તે 10% ચાર્જિંગ છે તો ફોન ચાર્જિંગ મૂકવા ખાલી 10% છે મૂકી દેવું જો આ રફતું એટલે ઉગી ગયા હતા તો વરસાદ આવી જશે એટલે 1 2 3 4 5 6 ને ખાતું 8 9 હોય બાકી થઈ જતી તો વરસાદ આવી ગયો ખરી ખાતું હવે ભાઈ પછી મને હવે ખબર છે તાલગન એ તો હકારવાનો છે મને કાંઈ ખબર નથી મોટર હતી થઈ ગઈ છે અને એક જગ્યાએ ઓલા પણ પાણી નીકળે છે તમે ઝૂમ કરીને બતાડો જો ના બે ઠેકાણે પાણી નીકળશે અને આજકાલ અહીંયા હાંધોય નીકળવા જો બંધ કરે તો મોટર ઓહો મિત્રો આમ જો સામે વરસાદ આવ્યો હવે બાકી કાંઈ દેખાતો નથી ફૂલ વરસાદ આવ્યો હશે એ પહેલાં છે ને આપણે મોબાઈલ છે અને કોથોય કાંઈ ને એ પહેલાં છે ને ઘેરે પૂગી જવાય દાદા આવેલા આવે છે કે વરસાદ આવે એમ દાદા કહે છે કે હું મોટર શરૂ કરવા આવું પણ વરસાદ આવે મિત્રો આમ તો અહીં તમને દેખાડો જો આપણે દેખાતું છે ધવું દેખાય બાકી કાંઈ વાહે દેખાતું નથી વરસાદ આવવાનો છે અને આ વાદળ સારું છે અને આપણે આમાં તમને ખબર છે વાવી દીધી છે ડુંગળી વરસાદ આવશે હાલો એ પેલા આપણે ને પોતા પૈકી છે ને ઘર પૈકી થઈ જવાય વાહે જવું તો વાહે વરસાદ વાહે તો નથી આ વાદળ છે બરોબર હાલો હું ઘરે જવો કહી ગયા